तो खुद ना रहा सीधो बाहर खाना बोल भाभी लो मारो अरे भाई पेट ही पेट हाँ तो जाओ फोटो ले बच्चा की फोटो ले अपन में तो भाई चॉकलेट खा चॉकलेट करना क्या चॉकलेट કેટલી બોલો हमारे रेवा छा मठा निकलो राजो खानक में उनो आवे एक मिनट ए भाई सीता ले अपनी से पकड़े गुरुजी हमारो हमने आपको गुरुजी हमारा मारा भाई નવો નામકરણ કરી લક્ષ્મીચંદ કે કાલો કરેલી ને જય જયને ના ના આગળ આગળ હાલો પતિ ભૂલ
ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ કમ 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 ગોરોજી વેલકમ વેલકમ ગોરો કમ 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 ગોરોજી વેલકમ વેલકમ ગોરો સોના કરતા મોંઘો છે. સોના કરતા મોંઘો છે. સંયમ 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 સંયમ. બસ આવી ગયું છે. જેમ ટીચર આવી ગઈ સામે તો બાપા તમારી વાત પર અમને આપો આશીર્વાદ. અમને આપો આશીર્વાદ. પુણ્ય પ્રતાપે આપણને ભાવચંદ્ર સ્વામીના આજ્ઞાવર્તી એવા આપણા માસતીજી અતુલાભાઈ માસતીજી, મધુરાભાઈ કીર્તિ માસતીજી અને ઐશ્વર્યા કુમારી માસતીજીનું આપણને ચોમાસું મળેલ છે.
આ આપણી સંખ્યા આધોઈ ગામની ખરેખર બધાને ખૂબ ખૂબ અનુમોદના. દેરાસરનો પ્રવેશ આપણો સારો થયો. આજે આપણો સ્થાનકનો પ્રવેશ, આપણી ઓપનિંગ સારી, એન્ડ સારું. આવી જ રીતે 4 મહિના આપણને આધોઈ ગામમાં એકથી એક પુણ્ય પ્રતાપે સારા વક્તા, સારા એવા માસતીજીના ચોમાસાનો લાભ મળેલ છે. અને આ માસતીજી જ્યારે અહીંયા આવતા હોય પહેલી વાર, ત્યારે એમને થોડી ગણમત થતો કે આધોઈ ગામ, આ આધોઈ ગામ. એટલે તમને આજે શરૂઆતથી એટલી. હવે આપણે ઘણું બોલવાનું છે. હમણાં આપણે માતાજીને વિનંતી કરશું મંગલ ચરણા અને આપણે કરી. જય શ્રી રામ. નમો હરિહંતાણં નમો સીતાણં નમો હરિહંતાણં નમો સીતાણં નમો આયરિયાણં નમો ઉજ્જયાણં નમો આયરિયાણં નમો ઉજ્જયાણં નમો લોએ સવ શાહુણા નમો લોએ સવ શાહુણા નમો હરિહંતાણં નમો સીતાણં નમો હરિહંતાણં નમો સીતાણં નમો લોએ શ્યામ સાહુણા નમો લોએ સવ સાહુણા નમો હરિહંતાણં નમો સીતાણં નમો હરિહંતાણં નમો સીતાણં સવ પાવનાશનો સવ પાવનાશનો મંગલાણં ચ સવેસે મંગલાણં ચ સવેસે વડમં વૈ મંગલા વડમં વૈ મંગલા વડમં વૈ મંગલા વડમં વૈ મંગલા તો આયા મંજામી નમસ્કારી સકારેવી સમારેવી કલ્યાણ મંગલમ દેવ્યમ દેવ્યમ एको तो आयानं परायणं वदामि नमस्कारि सकारेति समारेति कल्याणं मङ्गलं देव्यं देव्यं प्रज्वलसं एको तो आयानं परायणं वदामि नमस्कारि सकारेति समारेति कल्याणं मङ्गलं देव्यं देव्यं प्रज्वलसं રસ્તામાં કેટલાય જીવોની આપણે વિરામના થઈ જશે, ભૂલથી થાય તો પણ એનું આપણે પ્રાયશ્ચિત એવું ઘટે માટે આપણે ક્રિયાવૈયાનો અવસર કરીને આપણે આગળનું કાર્ય શરૂ કરીશું. ક્રિયાવૈયાએ સ્વામી પણ ગમ્યું ક્રિયાવૈયાએ વિરાણે કપડા કપડે પાન કપડે બીએ કપડે ધરી કપડે ભૂસા ઉપેજો કપડા કપડા મટકી કપડા સંતોણે જેવી જીવા વિરંધ્યા બેગિંદ્યા બેગિંદ્યા તેગિંદ્યા ચવલિંદ્યા પંચિંદ્યા અરિયાવત્યા કિસ્યા સકાયા સંગરપ્રિયા પર્યાવ્યા કિલાવ્યા ઉદ્વિયા થામ થામ સંતવ્યા દેવ્યા ઓરોયા તસ્મિત શામિલ કરો. ખૂબ સરસ શરૂઆત થઈ છે. આરાધનો પ્રદેશ જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા એ મંગલ દિવસ આજે આવી ગયો અને આપણે આધોઈ ઓશવાનગરથી સાઉનગરના ગેટ અને ત્યાંથી સકળ સંઘ સાથે આપણે અત્યારે આ શુભ સાદાકારી સ્થાનકમાં આપણો પ્રવેશ થયો. શ્રી સંઘવતીથી પધારેલા સર્વે ગામવાસીઓ અને બાળગામથી પધારેલા સર્વે ધર્મપ્રેમી ભાઈઓનો શ્રી સંઘવતીથી હું હાર્દિક સ્વાગત કરું છું. એમના માટે હું હેમલતાબેન પ્રવીણ ચરલા એમને વિનંતી કરીશ કે એક ટૂંકું સ્વાગત ગીત રજૂ કરો. અર્પણાભાઈ માસતીજી અને ઐશ્વર્યાભાઈ માસતીજીના ચરણોમાં કોટી કોટી વંદન અને અહીંયા પધારેલા સર્વ સભાગણને જય જિનેન્દ્ર. આજે ખુશીનો દિવસ છે, પ્રસન્નતાનો દિવસ છે અને આજે ચાતુર્માસનો પ્રવેશ મતલબ
કે આપણે ભક્તિનો પ્રવેશ, આધ્યાત્મિક સાધના કરવાનો પ્રવેશ. અક્ષર ચાતુર્માસના ફક્ત 4 જ અક્ષર છે, પરંતુ એ ચાતુર્માસના 4 અક્ષરમાં 4 મહિના સુધી આપણે ગુરુના સાનિધ્યમાં આવીને આપણે ઘણું બધું શીખી લેવાનું છે. એ પ્રભુ વીરનો એટલો બધો માન લઈને આવીને એમની પાસે પ્રભાવનાઓ છે, એ પ્રભાવનાઓ આપણે મેળવી લેવાની છે. આપણે પૂરેપૂરું 4 મહિના અહીંયા જેમ બને તેમ શક્તિશાળી, તેમ બને તેમ યોગદાન આપવાનું છે. આપણે આધ્યાત્મિક ભક્તિ કરીને અને સદ્ગુણોની ખેતી કરીને આપણે આપણા જીવનને શ્રેષ્ઠ, સુંદર અને સરળ બનાવવાનું છે. તો આવો આપણે આદર ગામવાસીઓ સૌ સાથે મળીને 4 મહિનામાં આ ચોમાસાને 4 ચાંદ લગાવ. ગુરુજી પધાર્યા અમો આંગણે, આજ મારા ભાગ્ય ખીલ્યા. ગુરુની પધાર્યા અમો આંગણે, આજ અમારા ભાગ્ય ખીલ્યા. મારા રગ રગમાં આનંદ ઉભરાય રે, આજ અમારા ભાગ્ય ખીલ્યા. રંગોળી પૂરી રૂડા પ્રેમથી, આજ અમારા ભાગ્ય ખુલ્યા. તેમના ચરણોથી પાવન થયું આ ધોઈ ગામ રે, આજ અમારા ભાગ્ય ખીલ્યા. પારસ સમા મળ્યા ગુરુણી, આજ અમારા ભાગ્ય ખીલ્યા. એમના મુખેથી વીરવાણી સાંભળીશું, આજ અમારા ભાગ્ય ખીલ્યા. સ્વાગત કરીએ રૂડા ભાવથી, આજ અમારા ભાગ્ય ખીલ્યા. અમને દેજો સદા આશીર્વાદ રે, આજ અમારા ભાગ્ય ખીલ્યા. અત્રે પધારેલા લીંબડી સંપ્રદાયના સાધુ સાધ્વિકા, એમના જીવન ચરિત્ર વિશે આપણે થોડો પ્રભાવ પાડીએ. એના માટે હું જયંતિભાઈ ગઢાને વિનંતી કરીશ કે તમે એમના જીવન ચરિત્ર વિશે અને એમની સિદ્ધિ ગણાવો. શ્રી સંઘને વંદન, નમસ્કાર. પૂજ્ય આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીને નમસ્કાર. અને આજે આપણે જે માહોલ જોઈ રહ્યા છીએ તે માહોલની અંદર કોઈ નિમિત્ત હોય તો આપણી સામે બેઠેલા આ ત્રણેય મહાસતીજીઓ, આ ત્રણેય મહાસતીજીઓની અંદર સૌથી મોટા મહાસતીજીનું નામ છે અતુલા કુમારીજી આર્યાજી. તેઓનું સંયમ જીવન 50મું વર્ષ ચાલી રહ્યું છે. તેઓ તુમડી ગામના છે. તેઓએ 3 બહેનોએ દીક્ષા લીધેલી છે. એમાં મોટા બેન છે શિલપ્રભાજી મહાસતીજી અને નાના બેન છે વિશ્રાંતિ કુમારીજી. વિશ્રાંતિ કુમારીજીની અત્યારે સાધના કાંજી સ્વામીના પંથે ચાલી રહી છે અને ખૂબ જ પ્રખર વ્યાખ્યાતા, બહુ સાચું કહેવાવાળા. પરંતુ છેલ્લે કહી દે કે ભાઈ વ્યાખ્યાનની અંદર કાંઈ મારાથી કહેવાયું હોય તો મિચ્છામી કરું, કારણ કે એમનો જે મુખ્ય કર્તવ્ય છે, આપણને સાધુ સંતો સાચું નહીં કહેતો કોણ કહેશે. માટે પૂજ્ય અતુલા કુમારજી મહાસતીજી આજે 50 વર્ષની જે સંયમ જીવનની અંદર પોતાનું નિર્વાહ કરી રહ્યા છે અને આ જૈન શાસનની શોભા વધારી રહ્યા છે. માટે ખરેખર એમને માણવા જેવા છે. ખૂબ જ તમને માર્મિક ભાષાની અંદર. અને બીજી મુખ્ય વિશેષતા એમની એ છે કે વ્યાખ્યાનનો સમય 1 કલાકનો 60 મિનિટનો હોય તો તેઓ 58 કે 59 મિનિટે વ્યાખ્યાન પૂરું કરે. એવું નહીં કે ભાઈ પબ્લિક ઘણી છે એટલે હું હજી વધારે ચલાવું. કોઈ પણ પ્રકારની એમની ઈષ્ણા નહીં, કોઈ પણ પ્રકારની લોકેશણા નહીં. આ રીતનું ખરેખર આધોઈ ગામની અંદર એવું પુણ્યશાળી આ ગામ છે કે જે ગામના આપણે શું વખાણ કરીએ. અને બીજા નંબરની છે વાત કરું તો પૂજ્ય આપણાજી મહાસતીજી. તેઓ ગામ લાકડિયાના છે. મારા મોટા બેન છે અને 42મું સંયમ જીવન વર્ષ ચાલી રહ્યું છે. 42 વર્ષનો એમનો અનુભવ છે. ખૂબ જ મધુર, કંઠી અને ખૂબ જ મળતાવડા, હેતા, નિખાલસ, સરળ. જે તમને ખરેખર આવો પરિચય એટલા માટે આપી રહ્યો છું, એમ હંસભાઈએ કીધું
પરિચય એટલા માટે આપી રહ્યા છું કે કદાચ આપનામાંથી કદાચ કોઈ સમજી લો કે આજે કાલે કે પરમ દિવસે ભલે મુંબઈ જવાની ટિકિટ હોય, પરંતુ પાછા અહીંયા આવી અને મેક્સિમમ 4 મહિના નહીં તો 3 મહિના, 2 મહિના, મહિનો, 15 દિવસ આ ધરતીની અંદર લાભ લેવા જેવો છે. જે બહુ મહત્વપૂર્ણ હોય એને આ લાભ મળે. આવી એક સરસ મજાની આપણે અહીંયા આ ધોઈની અલબેલી નગરી છે અને આ અલબેલી નગરીની અંદર જ્યારે આવા સંતો પધારતા હોય ત્યારે આપણે આપણા મનુષ્ય જીવનને સાર્થક કરી લેવું એમાં જ શાણપણ છે. હું આપણે એમ નથી કહેતો કે ભાઈ ધંધા કાપા છોડીને અહીંયા આવી જાઓ, પરંતુ જેઓએ 58 વર્ષ પૂરા કર્યા છે અને 60ની કોરમોર છે અને જેઓએ સામાજિક જીવનથી નિવૃત્ત થઈ ગયા છે, તેઓએ તો ખરેખર આવી ભૂમિની અંદર અહીંયા પોતાના શેષ જીવનનું ખેડાણ કરવું જોઈએ. તો જ આ જીવનનો સાર્થકતા કહેવાય. બાકી આજે આપણે મા શક્તિજીનો પ્રવેશ કરાવી દીધું, આજે જે પણ કંઈ વિધિઓ થશે એ પૂરું થયું અને આપણે બે બિસ્તરાને ગાડી બાંધી અને આપણે ભાગી જશું, તો એનાથી કંઈ બહુ મોટી સાર્થકતા નથી. સાર્થકતા એ જ છે કે આપણે નિવૃત્તિના જીવનની અંદર આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ. એટલે પૂજ્ય મા શક્તિજી, અર્પણાજી મા શક્તિજીનું નામ જ અર્પણાજી. અર્પણતા બસ કોઈ જાતની તેમને કોઈ બધી નિષ્ફળતા. અને મારા મોટા બેન છે એટલે મારાથી વધારે વખાણ ન કરાય તમે જ કહેશો. અને બીજું આ અમારા વીઆઈપી માં જેમ નામ આપ્યું છે વીઆઈપી એટલે ડોક્ટર ઐશ્વર્યાજી કુમારજી પાસેથી સુઈના ગાદા પરિવારમાંથી આવે છે. અને એમનો તો હું ઓછું વખાણ એટલા માટે કરીશ કે તેઓએ ખૂબ પરિશ્રમ લઈ 14 વર્ષનું સંયમ જીવન છે એમનું. 14 વર્ષનો એમનો અનુભવ છે, પણ 14 વર્ષનો અનુભવ પણ કદાચ 54 કે 64 વર્ષના સંયમ જીવન વાળાઓને હોય તેને પણ ટકી જાય. એટલે ખરેખર નામ તેવા ગુણ. ડોક્ટર એટલે પીએચડી થયેલું છે એમને. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબનો અધ્યાત્મ ઉપનિષદ વિષય ઉપર અને ખૂબ સંશોધન કર્યું છે. 150 જેટલા પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી એમણે એક નિબંધ લખ્યો અધ્યાત્મ ઉપનિષદની અંદર અને સખત મહેનત લીધી છે. અને સખત મહેનતની પાછળ પણ બંને મોટા મા શક્તિજીઓની ખૂબ પ્રેરણા અને ખૂબ એમને સપોર્ટ રહ્યો છે. તો આવા કુમારી ઐશ્વર્યાજી મા શક્તિજી શિબિરો હોય અને જ્ઞાન તો એટલું જ, જ્ઞાન દર્શન એટલે શ્રદ્ધા જબરજસ્ત, શાસન પ્રત્યેની ચારિત્ર તો ખૂબ ઊંચું અને તપની અંદર ખબર ન પડે કે ખબર ક્યારેક પૂછો આજે 5મો ઉપવાસ છે, આજે 8મો ઉપવાસ છે. એટલે આ રીતે જૈન શાસ્ત્રની અંદર આવા વિરલાઓ હજી વિચરી રહ્યા છે. અને ખાસ કરીને આજે જ્યારે આધોઈ ગામની અંદર, હવે આધોઈ ગામની મને એક મિનિટમાં વાત કરી દઉં કે આધોઈ ગામ એટલે આધોઈનો પહેલો અક્ષર એ, એબીસીડીનો પહેલો અક્ષર એ, બરાબર છે. અતુલાજીનો પહેલો અક્ષર એ, અર્પણાજીનો પહેલો અક્ષર, ઐશ્વર્યાજીનો પહેલો અક્ષર, આધોઈ અને અલબેલી નગરી એટલે આધોઈ અને અલબેલી 5. એટલે આ આજે સમજી લો આખા 24 ગામની અંદર આધોઈ ગામ અને લાકડીયા ગામની બહુ મોટી વિશેષતાઓ રહેલી છે. એની અંદર આવા નર્મદાઓ જે છે એમાં ખાસ કરીને આધોઈ ગામની અંદર તો જ્યારે પૂજ્ય અય્યર સ્વરી એમનો અક્ષર એ, પૂજ્ય અજરામરજી સ્વામી જેમની પરંપરા આપણે ચાલી રહી છે એ પૂજ્ય અજરામરજી સ્વામીએ સૌથી પહેલા વાગડની ભૂમિ ઉપર જો પદાર્પણ કર્યું હોય તો એ પણ આધોઈ ગામની અંદર. એટલે હવે પૂજ્ય મા શક્તિજીઓ તો પોતાની પૂરેપૂરી એફર્ટ આપશે. હવે આપણી ફરજ બને છે, ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈએ તો અહીંયા થોડી સખાઈ બેઠા છે તેઓએ પણ, અને હું પોપટલા પણ આજે નહીં બોલી શકતો જોકે આ મારો અત્યારે વિષય નથી, માત્ર મા શક્તિજીઓનો પરિચય આપવાનો છે. તો આ રીતે મારી એક આપને નમ્ર વિનંતી છે કે આ પૂજ્ય મા શક્તિજીઓનો ખૂબ લાભ લેવા જેવો છે. અને ઘાટકોપરની અંદર તો તેઓએ ખૂબ લાભ આપ્યો છે. ઘાટકોપર વેસ્ટની અંદર 2 ચાતુર્માસો કરેલા છે અને અહીંયા પણ ખૂબ તેઓ ખેડી રહ્યા છે આ શાસનના આની અંદર. માટે આપ સૌને એવી નમ્ર મારી વિનંતી છે, ભલામણ છે કે ખૂબ લાભ લેજો. ખૂબ આર્થિક લાગતી આજે ઘણા બધા લોકો પધાર્યા છે. અહીંયા અમારા મિત્ર ઘણા બધા બેઠા છે, વાલજીભાઈ વગેરે, સુનિલભાઈ અમારા વ્યવહારિક અમારા પડોશી. અને આપ સૌને ખૂબ થોડી
પધાર્યા છે. તો તું કહેશે ભરતભાઈ ને હસરતભાઈ, હું માત્ર એટલું કહીશ કે પૂજ્ય મહાસુખીનો ખૂબ લાભ લેવા જેવો છે. કારણ કે આવા મોટા ગજાના મહાસુખીજીઓ હોય ને એમના બહુ વખાણ કરીએ ને તો એમને પણ ગમે નહીં. પણ હવે આપણે અનુભવવાનું છે અને આપણે આપણા મનુષ્ય જીવનને સાર્થક કરવું હોય તો નિવૃત્તિનો પૂરેપૂરો લાભ લઈ અને આપણે લાભ લઈએ. હું આ સૌને નમ્ર વિનંતી કરીને મારા વિરામ આપું છું. જય જનક. હંસરાજભાઈ હવે આપણે અહીંયા જેમાં વેરલા કીધા ને એવી રીતે આપણા લક્ષ્મીચંદભાઈ ચરલા ટાઈમ ઓછો છે પણ લક્ષ્મીચંદભાઈને સાંભળવું એ પણ લાવો છે. તો લક્ષ્મીચંદભાઈ ચરલાને વિનંતી કરીશ કે આપણે બોલો શ્રી ચિન્ન શાસન દેવ કી જય. અજરા મારી સ્વામી ભગવાન કી જય. આજે આધોઈ ગામે ખૂબ આનંદ અને ઉત્સવનો દિવસ છે. સૂર્ય વિજય બંધુ બેલડી સાધક બેલડી કહેવાતા એવા સૂર્ય વિજયના સુશિષ્યા અબ્દુલ્લા કુમારીજી મહારાજ મહાસતીજી સાહેબ, અર્પણા કુમારી મહાસતીજી સાહેબ અને ઐશ્વર્યા કુમારી મહાસતીજી આજે આપણા આંગણે પધાર્યા છે. હમણાં ભાઈ મારો નાનો ભાઈ એ કહેતો હતો કે અમારા બેન મહારાજ છે એટલે વખાણ ન થાય. બેન મહારાજ તો મરાય છે કારણ કે સામજીઓથી 24 માજરના મંત્રી મારા વડીલ બંધુ, એમનો પદમસિંહ મારી સાથે ભણનારો મારો મિત્ર અને આ મારો અનુજ મિત્ર, એટલે મારા પણ બેન મહારાજ જ છે. આજે આપ જ્યારે અહીં પધાર્યા છો સાહેબ, ત્યારે આપની વાણીનો લાભ, આપના સત્સંગની દિવ્યતાનો લાભ, એનો પ્રસાદ અમારા સૌને અવલોકિત કરશે. અહીં ગુરુવર્ય બેઠા છે. મારું સૌભાગ્ય છે કે જૈન સંતો એ ગમે સંપ્રદાયના હોય કે હિન્દુ સનાતની સંતો, તમામે તમામ સંતોએ હંમેશા મારા માથા પર આશીર્વાદ વરસાવ્યા છે. ભાવચંદ્ર ગુરુજીના આશીર્વાદ છે, ભાસ્કર ગુરુજીના આશીર્વાદ છે, પ્રકાશ ગુરુજીના આશીર્વાદ છે અને મહાસતી સ્ત્રીઓ તો હંમેશા જ્યાં મળું ત્યારે ઉત્કૃષ્ટ ભાવે મને આશીર્વાદ આપતા હોય છે. એક સુયોગ્ય અહીં ગઈકાલે તુંબડીના મિત્રો આવ્યા, આજે સવારના મળ્યા. તુંબડી એક એવું ગામ છે જે ગામની અંદર 550 પરિવારો, 500 કે 550 પરિવાર છે, પરંતુ 65 દીક્ષાઓ થઈ છે. બહુ મોટી સિદ્ધિ કહેવાય, જેને શાસનની ઉપલબ્ધિ કહેવાય. આવા તુંબડી, જ્યારે તુંબડીનું નામ પડે એટલે મને મારા એક વડીલ કચ્છના લોકપ્રિય સમાજ સેવક યાદ આવે, ચાપસી હર્ષિત તુંબડીવાળા. જે વ્યક્તિ ગામના નામથી ઓળખાય, ચાપસીભાઈનું નામ પડે એટલે તુંબડી યાદ આવે. આ સહજ છે. આ તુંબડીની પવિત્ર ધરતીના સંત અબ્દુલ્લા કુમારી આપણી વચ્ચે છે, સુવઈના સંત મહાસતી શ્રી આપણી વચ્ચે છે, લાકડિયાની પવિત્ર ભૂમિ જે 24 મહાજનનું જે પટધર ગામ કહેવાય, એ ગામના સુશિષ્યા એવા એ મહાસતીજી સાહેબ પધાર્યા છે. ત્યારે મને આધોઈ સ્થાનકવાસી જૈન સંઘના તમામ ભાઈઓનો આભાર માનવો છે કે આપે આ પ્રસંગમાં સંબંધિત થવા માટે મને બળ આપ્યું. અમને આપવાના સેવા ગુરુદેવ શ્રી પધારી રહ્યા છે, એમને આપણે આવકારીએ કે જીવથી શિવ સુધીની સાધનાનું સામિપ્ય ધરવા માટે સંત સતીઓ, મહાસતીઓ અને ગુરુદેવોની આપણને નિશ્રા મળે, જેમની પાસે જીવન પ્રાબલ્યતા છે. ભાઈ શ્રી ઋષભભાઈ અહીં બેઠા છે. એક યુવાન વ્યક્તિ જ્યારે ધારે ત્યારે કોઈ પરિવાર માટે કહેવાના સંતોને પ્રતિષ્ઠામાં પ્રતિબદ્ધ કરીને લબાચા બ્રાન્ડ બનાવીને ભારતભરની અંદર પોતાનું સામ્રાજ્ય ઊભું કરે. મારા મિત્ર ભાઈ શ્રી હંસરાજભાઈ, અહીં ભરતભાઈ પ્રમુખ સાહેબ, ભાવિ પ્રમુખ સાહેબ, જેમને ગુરુદેવો જ્યારે આપણા આંગણે આવ્યા છે ત્યારે એમનું ભાવભીનું સ્વાગત કરીએ, એમના ચરણે વંદન કરીએ અને આવનારા દિવસોમાં એમની વાણીનો લાભ લઈને આપણા જીવનની અંદરથી રાગ, દ્વેષ, મોહ, માયાથી મુક્ત થવાનો પ્રયાસ કરીએ. સરળ નથી, પરંતુ એ પ્રયાસ કરીને ચાલુ રાખીએ. ગુરુદેવ શ્રીઓ, આપ જ્યારે પધાર્યા છો, ગુરુદેવ નમઃ
ओम ह्रीं श्रीं क्लीं नमः विजयंत राधाकस्य सत्यं कृष्णं कृष्णं वृद्धिं वृद्धिं जय विजयं शुभं सौभाग्यं लक्ष्मी गुरुकुरुमं सर्वकार्य सिद्धिं गुरु गुरु स्वाहा। ओम नमो भक्ताय भक्तानां नमो सर्वसिद्धानंदानां सुरेंद्र विद्या देवी जय जनक जननी यक्ष क्षणी महालक्ष्मी सरस्वती पद्मावती महाकाली हिंस नृत्यादि देवी जया विजया अनिता पराजितादि देवी ईश्वर व्यंजन कटाक्ष अष्टमा सिद्धि नवनिधि नक्षत्रवीर योगिनी नागकुल गोत्र देवी ग्राम नगर नदीन्द्र क्षेत्राधिष्ठायक देव देवी याकिनी साकिनी देवी गुणपति जंतर ज्योतिष वैवाहिक देव देवी भ्यो नमः। आपना श्री चरण वंदन आपना आशीर्वादनी प्रार्थना साथे आपना चातुर्मासनी श्रेष्ठता साथे आप अમને હંમેશા હંમેશા આશીર્વાદથી પ્રભાવિત કરતા રહો એવા વંદન સાથે મારી વાતને વિરામ મૂકું છું। ફરી એકવાર આદરણીય સાધકવાસી જૈન સાગરનો આભાર વ્યક્ત કરું છું કે આપે મારા જેવા એક ફકીરને આ સન્માન આપ્યું। ધન્યવાદ। અજવાળે એવું પાવન એનું પુણ્ય હજો દાન ધર્મની જ્વલંત જ્યોતિ જગમાં નિસ દિન જલ્યા કરો ટમટમ થાતા દીવડાઓ ને નવી જિંદગી મળ્યા કરો નવી જિંદગી મળ્યા કરો। નવડી રાખો ને ક્યાં ગયા બધા ભાઈઓ નવડી વાળા 65 પછી આગળ બોતેર થાય ને લોકો બોતેર માં નવડી હોય ને હા બોતેર કોની ના બોતેર ને હા આવી જાઓ જલ્દી આવી જાઓ ઝડપથી આવી જાઓ હે હા બોલો હું ઘણી બોલું मेरे पास 28 नकारे करे सबू मात कमर नकारे सबू एन मेरी ची वदे भैया बचका तो देव अपनी दर्शी पेट भरे नजर अचे नरा के सारे मार्गे वापरे लो धन पाता भाड़े ने पड़े सारे मार्गे वापरे लो धन पाता भाड़े ने पड़े संग्रह करेलो धन मंगे ही भोग ई आजी पंज पेटी सुधी नाग ने उतार तेने नड़े आजा पुत्र परी वापरे न समर्था परमार्थना पुण्य लेना वध्या करे दान धर्मनी ज्वलंत ज्योति जगमा विस दिन जगा करे तम तम थाता दिवड़ाओ ने नवी जिंदगी મળ્યા। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલભદ્રાધ્યા જૈન ધર્મસ્તુ મંગલમ મંગલમ પદ્મજીતાધ્યા મંગલમ કનકો ગુરુ મંગલમ સૂર્યદેવેન્દ્ર કલાપૂર્ણો સુમંગલમ કલાપૂર્ણો સુમંગલમ કલાપૂર્ણો સુમંગલમ। આજે ગુરુ ભગવંતોનો મહામંગલકારી એવો તમે પ્રવેશ કરાવી રહ્યા છો। પ્રવેશ શબ્દ પણ ખૂબ સુંદર છે અને આજનો દિવસ પણ ખૂબ સુંદર છે, પણ શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે નવકલ્પી વિહાર હોય છે એમાં 8 કલ્પ નાના હોય છે અને 1 કલ્પ મોટો હોય છે। એટલે કે જે 8 કલ્પ નાના છે એમાં ગુરુ ભગવંતો જ્યાં જ્યાં વિચરે છે ત્યાં પ્રવચન આપે છે, પણ એમાં અને જે આ મોટો મહાકલ્પ છે એમાં ઘણો બધો ફરક આવે છે કે એમાં પ્રવચન આપીએ એમાં કદાચ તમને અસર થાય કે ન થાય, જીન વાણીની તમને અસર થાય કે ન થાય, પણ જે ચાતુર્માસનો જે મહાકલ્પ છે એ મહાકલ્પની અંદર આપણે જે પરમાત્માની વાણી સાંભળીએ છીએ એની અસર આપણને જરૂર થતી હોય છે। કારણ કે જેવી રીતે વર્ષા ઋતુ હોય છે એ વર્ષા ઋતુમાં સમજો કે 8 મહિનામાં ક્યારે એકાદું ઝાપટું આવી જાય કે 4 છાંટા આવી જાય કે થોડું ઘણું, એની કોઈ કિંમત ગણાતી નથી, એની ક્યાંય નોંધ લેવાતી નથી। પણ ચાતુર્માસની અંદર વરસાદ ના આવે તો શું થાય? એમ કહેવાય કે વેપારી કદાચ એકાદ વર્ષ બગાડે તો બગડે, કદાચ અને ચમત્કાર થાય તો ન પણ બગડે, પણ આ માનવ ભવની મોજની અંદર આપણે જો અટવાઈ ગયા તો એક ભવ નહીં પણ ભવો ભવ બગડી જવાના છે। જેવી રીતે આપણને બતાવ્યું કે મંગલમ ભગવાન
ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ ભગવાન વીરો ભગવાન મહાવીર સ્વામી કેવા છે 24 તીર્થંકર પરમાત્મા કેવા છે તો કે મંગલ સ્વરૂપ છે મંગલમ ગૌતમ પ્રભુ ગણધર ગૌતમ પણ કેવા છે તો કે મહામંગલકારી છે અને મંગલમ સ્થૂલભદ્રાદ્યા જે 84 સુધી જેનું નામ અમર રહેવાનું છે એવા સ્થૂલભદ્ર પણ મંગલકારી છે અને જૈન ધર્મસ્તો મંગલમ આ ધર્મ પણ કેવો છે તો કે મંગલકારી છે પણ મંગલ કેટલા પ્રકારના છે મંગલ કેટલા પ્રકારના છે મંગલ બે પ્રકારના છે એક દ્રવ્ય મંગલ અને બીજું આજે ગુરુ ભગવંતનો તમે પ્રવેશ કરાવ્યો એને કયું મંગલ કહેવાય કારણ તમારામાં મતલબ કે સાંભળેલું હોય કે નહીં ખબર નથી મને પણ કોઈએ એમ કે કુંવારી દીકરીના સુકન આપ્યા હશે કોઈ બેડું લઈને આપણે સુકન આપે એવી રીતે જે સુકન આપે તમારે પણ ઘણા એમ કે બહાર જવાના હોય દીકરો વિદેશ જવાનો હોય તો તમે છે ને દીકરાને દહીં ખવડાવીને મોકલાવો અથવા તો દહીં સાકર ખવડાવીને મોકલાવો સામે કુંવારી કન્યા આવતી હોય અથવા તો ગાય સામે આવતી હોય તો મહામંગલ તમે એને માનો છો એટલે આ કયું મંગલ કહેવાય તો કે આ દ્રવ્ય મંગલ છે પણ ભાવ મંગલ કોને કહેવાય ભાવ મંગલ કોને કહેવાય તો કે જે આ દ્રવ્ય મંગલની અંદર પણ જે ગુરુ ભગવંતનું જે મહામંગલકારી મંગલ છે એને ભાવ મંગલ કહેવાય છે જ્યારે સનત ચક્રવર્તીના પુત્ર 60,000 હતા એ ઘણા બધા દ્રવ્ય મંગલ કરીને નીકળ્યા હતા પણ અંતે શું થયું 60 એક સાથે મૃત્યુ પામ્યા એટલે દ્રવ્ય મંગલની સાથે ભાવ મંગલની પણ ઘણી બધી જરૂર છે કરીને એટલે કે આ જે ચાતુર્માસ છે એ ચાતુર્માસની અંદર આપણે શું કરવાનું છે તો કે આત્માની સાધના કરવાની આત્માની સાધના કરવાની છે બાકી તો આપણે જો એમ તમે કહેશો કે ગુરુ ભગવંતનો પ્રવેશ કરાવ્યો પણ હું તો એમ કહું છું કે આપણે પ્રવેશ તમે બધાએ ક્યાંય પ્રવેશ કર્યો જ નથી એ ગુરુ ભગવંતને ઉપાશ્રયમાં પ્રવેશ કરાવો છો હે કેટલી જગ્યાએ આપણે પ્રવેશ કરીને આવ્યા છીએ આપણે ઘરની અંદર પ્રવેશ કરીએ છીએ હોટલની અંદર પ્રવેશ કરીએ છીએ ઉપાશ્રયમાં પ્રવેશ કરીએ છીએ જૈન મંદિર એટલે દેરાસરમાં આપણે પ્રવેશ કરીએ છીએ સ્કૂલની અંદર પ્રવેશ કરીએ છીએ નોકરીમાં પ્રવેશ કરીએ છીએ આપણે શું કે મોટી આપણે ફેક્ટરીઓ વગેરેમાં પણ પ્રવેશ કરીએ છીએ આવા તો અનેક પ્રકારના આપણે પ્રવેશ કર્યા હવે આપણે આ પ્રવેશ નથી કરવો પણ નવા દ્વેષ હવે આપણે નથી લેવા પણ આપણે તો પરમાત્માની પાસે એટલે કે મોક્ષની સિદ્ધિને પ્રાપ્ત